यादें हमें याद आती है। આ જ વાત ઉપર આણંદના સિનિયર પત્રકાર કે જેઓએ અનેક એવા ખાનગી ન્યૂઝ મીડિયા પ્રેસની અંદર તેઓએ કામગીરી કરેલી છે ને આજે તેમણે કોરોના સમયની ભયંકર યાદોને તાજી કરી છે અને એ તેમના ફોટોની અંદર કંડારેલી જે તસવીરો છે તેના દ્વારા. હા, આણંદના ફાઇન આર્ટ્સ કોલેજની અંદર 3 દિવસનો ફોટો એક્ઝિબિશન અત્યારે યોજાયો છે. આપણી સાથે જોડાયા છે અત્યારે ફ્રાન્સિસ મેકવાન કે જેઓ આણંદના એક સિનિયર પત્રકાર તરીકેનું નામ ધરાવે છે અને સાથે જ અનેક એવી ખાનગી ન્યૂઝ મીડિયા ચેનલની અંદર પણ તેઓએ કામગીરી કરેલી છે, પ્રેસ મીડિયાની અંદર તેઓએ કામગીરી કરેલી છે અને તેમની જે તસવીરો જે કોરોના સમયની અંદર જે તસવીરો તેમણે ક્લિક કરી હતી અને એ તસવીરો આણંદના ફાઇન આર્ટ્સ કોલેજ વિદ્યાનગર કોલેજ ખાતે અત્યારે તેઓનો એક્ઝિબિશન યોજાયો છે ફોટોનો. ફ્રાન્સિસભાઈ, કોરોના સમયનો આ કાર્ડ અને એ જે તસવીરોનો આજે એક્ઝિબિશન યાદે હમે યાદ આતી હેનો આજે એક નામ આપ્યું છે, શું કહેશો? સૌથી પહેલા તો હું અર્બન ગુજરાતનો આભાર માનું છું કે મારા એક્ઝિબિશનમાં સ્થળ પર રૂબરૂ આવીને મને બે વાત કરવાનો મોકો આપ્યો. યાદે હમે યાદ આતી હે. આજે પણ આ વસ્તુને આપણે યાદ કરીએ ને ત્યારે એક ભયાનક દ્રશ્યો આંખો સામે આજે પણ મારી આંખો સામે ઉભરી આવે છે. એ COVID-19ના 2 વર્ષ જી ખરેખર કે આપણું ગુજરાત નહીં જી ભારત નહીં સમગ્ર વિશ્વ થંભી ગયેલું. આ જે વાયરસ મહામારીના કારણે સમગ્ર વિશ્વ થંભી ગયેલું. જી વિશ્વના અનેક દેશો, શક્તિશાળી દેશો પણ આની આગળ, કેમ કે આવો સમય ક્યારેક જોયો જ નતો કે ભારત દેશને આવો સમય જોવાનો વારો આવશે એવું આપણને ખ્યાલ જ નહોતી. જી ભારત દેશમાં પ્લેગ આવ્યો હતો ઘણા વર્ષ પહેલા સુરત ખાતે, આપણા ગુજરાતના સુરત ખાતે. ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. એ પછી ઘણા વર્ષો પછી આ કોરોના નામનો વાયરસ અને એ વાયરસે ભલભલાના હાડકા થીજાવી નાખ્યા. આપ આ જે દ્રશ્ય જોવો છો ને સાહેબ, એ દ્રશ્ય છે કોરોનાની યાદ તાજી કરાવે છે. કારણ કે અમે આ દ્રશ્યને મહેસૂસ કરેલું છે ને અમારા ફ્રાન્સિસભાઈ તો આ ફોટો છે કંડારેલા છે. જો જે પ્રમાણે લોકો દ્વારા અહીંયા આગળ જે ભક્તિભાવપૂર્વક તહેવારો ઉજવવામાં આવતા હતા, ધારો કે ગણેશ મહોત્સવ છે, આ દશામાનું વ્રત છે, આ પણ આપણે કોરોના સમયની અંદર ઉજવેલા છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક લોકોને ભોજન પૂરું પાડવામાં આવતું હતું. ત્યારે મેડિકલની ટીમ દ્વારા જે પ્રમાણે ઘરે ઘરે જઈને આ ચેકિંગ, રૂટીન ચેકિંગ હાથ ધરાતું હતું તેની આ તસવીરો છે. સાથે જ આણંદથી જ્યારે બીજી સિટીની અંદર કોઈને મોકલવાના હોય, સાધનની વ્યવસ્થા ના હોય, ત્યારે અમુક રાજકીય નેતાઓ દ્વારા આગળ આવી અને તેઓને મોકલવા, તેની પણ તસવીરો આની અંદર સર્જાયેલી છે. આની સાથે જ કોરોનાના આ જે ભયાનક દ્રશ્યો આપ આજે જોઈ રહ્યા છો ને સાહેબ, એ કોરોનાની યાદને તાજી કરાવે છે. જી ફ્રાન્સિસભાઈ. એટલે મેં 2 વર્ષ સવારથી સાંજ સુધી હું, મારી સાથે મારી ટીમના બીજા ફોટોગ્રાફરો પણ હતા જે અન્ય પ્રેસમાં કામ કરે છે. અમે બધા સવારથી લાગી જતા હતા અને અમને સંભળાય આ જગ્યાએ પોઝિટિવ આવ્યો, આ જગ્યાએ એક પતાઈને બીજી જગ્યાએ કે જ્યાં મેડિકલ બી પહોંચતી નથી ત્યાં પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ 100%ની વાત કરું, કારણ કે એ સમય બહુ જ ભયાનક હતો અને એ સમયની અંદર પત્રકાર મિત્રો પણ જીવના જોખમે કામગીરી કરી રહ્યા હતા. જેમ મેડિકલે કામ કર્યું છે, જેમ પોલીસ વિભાગે કામ કર્યું છે, જેમ તંત્રએ કામ કર્યું છે, એમ પણ મીડિયા કર્મીનો સાથે હતા. પણ મીડિયા કર્મીનો રોલ હું સૌથી વધારે માનું છું. જી ભાઈ. કે જે ખબર પડે ને પહોંચવું, ત્યાર પછી આરોગ્ય અને પોલીસ આવતી હતી, પણ મીડિયા પહેલું પહોંચતું હતું. મીડિયા ત્યાં જે કવર કરતું હતું, એ પોઝિટિવ વ્યક્તિ હોય તો પણ. જી સાચી. એટલે મીડિયાનો મહત્વનો રોલ હતો ને મીડિયા થકી પ્રશાસનને અને આરોગ્ય વિભાગને ખબર પડતી હતી કે આવી જગ્યાએ કોઈ પોઝિટિવ કેસ આવ્યો છે. જી સાચી વાત છે. તો આ છે આપણી સાથે અત્યારે ફ્રાન્સિસભાઈ મેકવાન અને જેમનો 30, 31 કેટલા દિવસ આપણે પહેલી તારીખ 3 દિવસ એટલે 30, 31 અને 1 થી 6 સમય 1 તારીખ સુધી વિદ્યાનગર ફાઇન આર્ટ્સ કોલેજ ખાતે 10 થી 6 વાગ્યા સુધી તમે આ ફોટો પ્રદર્શન છે તે નિહાળી શકશો અને ખરેખરમાં તસવીરો જોવા જેવી છે. કારણ કે અમારા ફ્રાન્સિસભાઈ જે સિનિયર પત્રકાર છે અને તેઓ દ્વારા આ તસવીરો તેમના કેમેરાની અંદર
આ ક્લિક કરેલી આ તસવીરો છે કદાચ ભાગ્યે જ જોવા મળશે, કારણ કે મને ખ્યાલ છે કે રેલવે આ જીવનમાં કોઈ દિવસ બંધ નથી થયું. સાહેબ, આ કોરોનાના સમયમાં રેલવે પણ અટકી પડ્યું હતું, રસ્તા સુમસામ જોવા મળતા હતા, ઘેર ઘેર કોરોનાના કેસ આવ્યા, ઘેર ઘેર એટલી ભયાનક પરિસ્થિતિ થઈ, સમગ્ર દેશની અંદર એટલી પરિસ્થિતિ થઈ, લોકોને તેમના વતન જવા માટે પણ ક્યાંક ફાંફા મારવા પડતા હતા. અને એ સમયની આ તસવીરો ખરેખર આપણને યાદ તાજી અપાવી દે છે કે કોરોના કાળ કેટલો ભયાનક હતો. પણ મને એટલું પણ ખ્યાલ છે કે આ તસવીરો આવનારી પેઢીને પણ ક્યાંક આ યાદ તાજી અપાવશે કે એક સમય હતો કે જ્યારે ભારત દેશની અંદર કોરોના જેવી મહામારીએ એક બહુ જ મોટા લોકોનો જીવ પણ લઈ લીધો, અને સાથે જ મહામારીને ક્યારેય કોઈ નહીં ભૂલી શકે. અને આવનારી પેઢીને આ જે જગ્યા છે, એટલે કે આ જે વાતો છે, યાદો છે, એ જ તસવીરોથી કદાચ આવનારી પેઢી પણ વાકેફ થશે કે ના, અમારા પણ પૂર્વજોએ આ જ પ્રકારેનો એક મહામારી જોયેલી છે. અને આવી જ મહામારી જ્યારે આપણા દેશમાં હતી ત્યારે પત્રકાર મિત્રો, પોલીસ તંત્ર આ બધા જ કામે લાગી ગયા હતા. અને જે લોકડાઉનનો સમય હતો, કેટલાય લોકો બેરોજગાર થયા છે, કેટલાય લોકોના મા બાપ ગુમાવ્યા છે, કેટલાય પુત્ર ગુમાવ્યો છે, કેટલા લોકોના ઘર છે તે વેર વિખેર થઈ ગયા છે. આ તસવીરો બતાવી રહ્યો છે. તો અમે તો આજે અહીંયા આગળ વિઝિટ કરી છે, પણ તમે પણ 30, 31 અને 1 તારીખ સુધી આ એક્ઝિબિશન છે. અમારા સિનિયર પત્રકાર ફ્રાન્સિસભાઈને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આ ખરેખરમાં બહુ જ જોરદાર અને બહુ સુંદર તસવીરો સાથેનું એક એક્ઝિબિશન કર્યો છે. અમે તો મુલાકાત કરી છે, તમે પણ મુલાકાત કરવાનું ચૂકતા નહીં. અમારી સાથે સતત જોડાવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગુ, અર્બન ગુજરાત.